ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। આ શિબિર દરમિયાન આપણે કૃષ્ણ યજુર્વેદ અંતર્ગત શ્વેતાશ્વતર ઉપનિષદનું અધ્યયન કરશું. આ કૃષ્ણ યજુર્વેદની શ્વેતાશ્વતર શાખામાં માત્ર ઉપનિષદ પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે શાખામાં બ્રાહ્મણ વિભાગ હોય, આરણ્યક વિભાગ હોય, વિભાગ હોય. આ શ્વેતાશ્વતર શાખામાં માત્ર શ્વેતાશ્વતર ઉપનિષદ પ્રાપ્ત થાય છે. કૃષ્ણ યજુર્વેદના અંતર્ગત છે અને 12મો આપણો અધ્યાય છે. બરાબર. હવે શ્વેતાશ્વતર શ્વેત અશ્વતર શ્વેતાશ્વતર શ્વેત અશ્વતર. શ્વેત એટલે સફેદ, અશ્વતર એટલે ખચ્ચર. શ્વેત અશ્વતર એટલે સફેદ ખચ્ચર એવો પણ થાય, અથવા તો સફેદ ખચ્ચર લઈ જનાર એવો પણ થાય. કેવી રીતે આ બધા નામ પડ્યા છે આપણને ખબર નથી. આ પ્રકારનું નામ પ્રચલિત છે. શ્વેતાશ્વતર એક મહાન ઋષિ હતા. એ આ શાખાના પ્રવર્તક હતા. એ પછી આ શાખાનું નામ શ્વેતાશ્વતર એવું શાખાનું નામ પડ્યું. એ શ્વેતાશ્વતર એ ઋષિનું નામ છે. ઋષિનો અર્થ જોવા જઈએ તો આવું નીકળે છે. શ્વેત અશ્વતર, શ્વેત ખચ્ચર, અશ્વ એટલે ઘોડો, અશ્વતર ઘોડાથી અન્ય એટલે ખચ્ચર. ચાલો, જે કોઈ નામકરણની વિધિ હશે, પણ બહુ વિચિત્ર નામ તો ઋષિઓના હોય છે ઘણી વાર. એમના વિશે પહેલા શ્લોકની અંદર આપણને કહે છે. શ્વેતાશ્વતર નામાય યજુશાખા પ્રવર્તક સોત્યાશ્રમિભ્યઃ પ્રોવાચ વિદ્યાં વ્યાચક્ષ્મહેત્રતાम्. શ્વેતાશ્વતર નામ યહ યજુશાખા પ્રવર્તક. યજુર્વેદની શ્વેતાશ્વતર નામની શાખા છે. એના પ્રવર્તક આ ઋષિ છે. એ ઋષિના નામ પરથી શાખાનું નામ પડ્યું. શ્વેતાશ્વતર નામના
આ શાખાના પ્રવર્તક જે ઋષિ છે હતા. સત્યાશ્રમેભ્ય પ્રોવાચ વિદ્યામ, આના છેલ્લા શ્લોકમાં આવે છે એ પ્રમાણે અત્યાશ્રમેભ્ય. અત્યાશ્રમી, આશ્રમી એટલે આશ્રમનો સભ્ય. કયો આશ્રમ? બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ. આ પ્રકારે વેદની અંદર આપણા જીવનના 4 વિભાગ પાડવામાં આવ્યા છે. પ્રત્યેક વિભાગના આશ્રમ કહેવામાં આવ્યો. અત્યાશ્રમી એટલે બધા આશ્રમ અતિક્રમણ જેમણે કર્યું છે. તો સંન્યાસ પણ એક આશ્રમ છે. ગૃહસ્થ, બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ, સંન્યાસ. એ તો જાણે કે ક્રમમાં આવતો આશ્રમ છે. એટલે કે તમે આ 3માંથી પસાર થયા હો માનો કે 25 વર્ષનો એક આશ્રમ છે. તો 25 ગૃહસ્થાશ્રમ, 25 વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ, બીજા 25 વર્ષ ગૃહસ્થાશ્રમ, ત્રીજા 25 વર્ષ વાનપ્રસ્થાશ્રમ, ચોથા 25 વર્ષ સંન્યાસ આશ્રમ. સામાન્ય રીતે તો આ માનસિક પરિપક્વતાની સ્થિતિ ગણાવી જોઈએ. માણસ 25 વર્ષનો થયો એટલે આપણે માની લઈએ કે એ પરણવા યોગ્ય થયો એવો નિયમ નથી. કે 50 વર્ષનો થયો એટલે એ ગૃહસ્થ નિવૃત્ત થવા યોગ્ય છે, આવા નિયમ નથી કે વર્ષથી માણસની પરિપક્વતા નક્કી થાય. આમ બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી એ મનુષ્યના મનની પરિપક્વતાની નિશાની છે. જે આપણે પૂછીશું ઇમોશનલ મેચ્યોરિટી કહે. ઇમોશનલ મેચ્યોરિટી એટલે કેટલા અંશે આપણે ઇમોશન્સ પર, આપણે રાગદ્વેષ વગેરે કેટલા અંશે બધા શાંત થયા છે, કેટલા અંશે આપણું વ્યક્તિત્વ શાંત થયું છે, વિચારશીલ થયું છે. એને આપણે પરિપક્વતા કહીએ. તો આ પ્રકારે પરિપક્વતાની નિશાની. બ્રહ્મચારી અમુક પરિપક્વતા પ્રાપ્ત કરી છે, ગૃહસ્થ બીજી વધારે પરિપક્વતા પ્રાપ્ત કરી છે, વાનપ્રસ્થ એથી વધારે, અને સંન્યાસ એ સૌથી વધારે. હવે અત્યાશ્રમેભ્ય એટલે ક્રમમાં આ પ્રકારે આશ્રમો આવે. એટલે અમુક ઉંમર તમે પ્રાપ્ત કરો, ક્રમમાં તમે ગૃહસ્થ થાઓ, તમે વાનપ્રસ્થ થાઓ, સંન્યાસી થાઓ. ચારે આશ્રમ અતિક્રમણ કરી રહ્યા છે. એટલે કે જે એમની ઉંમર પ્રમાણે આશ્રમ પ્રાપ્ત થયા નથી, પણ જો આ પ્રત્યેક આશ્રમ મનની પરિપક્વતાનો નિર્દેશ કરતો હોય, 4 આશ્રમોમાં સંન્યાસ સૌથી વધારે પરિપક્વતાનો નિર્દેશ કરતો હોય, તો એનાથી પણ ત્યાં આગળ વધેલા છે એને અત્યાશ્રમી કહેવામાં આવ્યા. એ સંન્યાસી માત્ર ક્રમથી થયેલી વ્યક્તિ નથી. અહીંયા આગળ અત્યાશ્રમી એટલે ક્રમથી કદાચ સંન્યાસી હોય કે ના હોય, ઉંમરથી હોય કે ના હોય, પરંતુ મનની પરિપક્વતાથી છે. અત્યાશ્રમી અર્થાત જેણે બધા આશ્રમોનું અતિક્રમણ કર્યું છે, જેમણે એવી પરિપક્વતા પ્રાપ્ત કરી છે જે બધા આશ્રમોમાં સૌથી ચઢિયાતી છે. એટલે કે આમ ઉંમર પ્રમાણે સંન્યાસી બનીએ તો એક વસ્તુ છે, પણ વાસ્તવમાં પ્રત્યેક અવસ્થા મનની પરિપક્વતા બતાવે છે. અને એ રીતે જેણે પછી પરિપક્વતા પ્રાપ્ત કરી છે એને સંન્યાસી કહેવાય છે. એ કહેવાય અત્યાશ્રમેભ્ય. શક્ય છે કે કોઈ વ્યક્તિ સંન્યાસી હોય ઉંમરને કારણે, પરંતુ મનની પરિપક્વતા, ઇમોશનલ મેચ્યોરિટી પ્રાપ્ત ન પણ કરી હોય, તો માત્ર સંન્યાસી હોવાના નાતે જ એ ઉપનિષદના અધ્યયન અધિકારી છે એમ ન કહેવાય. પણ સંન્યાસ શબ્દથી જે પ્રકારની માનસિક પરિપક્વતાનું સૂચન થાય છે એવી પરિપક્વતા પ્રાપ્ત કરી હોય, ઇમોશનલ મેચ્યોરિટી કહેવામાં આવે.
કેટલે અંશે પોતાના રાગ દ્વેષ પર વિજય પ્રાપ્ત કરે છે. રાગ દ્વેષનો કદાચ સંપૂર્ણ નાશ ન પણ થયો હોય તો પણ એ રાગ દ્વેષથી નિયંત્રિત નથી. સામાન્ય મનુષ્ય રાગ કે દ્વેષ જન્મે એ બંને આવેગો છે. રાગ કે દ્વેષનો આવેગ જન્મે ત્યારે આપણે આપણા પરનો કાબુ ગુમાવી બેસીએ છીએ અને રાગ કે દ્વેષ આપણા વર્તનનું નિયંત્રણ કરતો હોય છે. તો જેણે એવી સ્થિતિ પ્રાપ્ત કરી છે કે કદાચ રાગ દ્વેષ જન્મે તો પણ એ પોતાનો કાબુ ગુમાવતો નથી, એની સ્વતંત્રતા જળવાઈ રહે છે, આત્મસંયમ જળવાઈ રહે છે. અંતેથી રાગદ્વેષનો એને જે કરવો એ ઉપયોગ કરી શકે અથવા રાગદ્વેષને છોડી શકે. રાગદ્વેષ હોય પરંતુ એને છોડવાની પરિપક્વતા પ્રાપ્ત કરી છે. આપણે ત્યાસમી કહીશું એટલે કે જે મનની પરિપક્વતા ધરાવે છે, મનની શાંતિ ધરાવે છે, મનનો સંયમ ધરાવે છે, એમ કહીને ઉપનિષદનું શ્રવણ કરવા માટે જે પ્રકારની યોગ્યતા જોઈએ એનો નિર્દેશ કરવામાં આવ્યો કે એક તો આપણું મન સ્વસ્થ હોવું જોઈએ, ભિન્ન ભિન્ન આવેગોમાં વિચારો વહેંચાઈ ગયેલું ન હોવું જોઈએ. રાગ અને દ્વેષ જે છે એ બધા આવેગો છે, બધા આવેગોના પ્રતિનિધિ છે. રાગ દ્વેષ કામ ક્રોધ વગેરે. તો આ બધા આવેગોના કબજામાં આપણું મન હોય ત્યારે આપણું મન આપણને ઉપલબ્ધ હોતું નથી. જેણે આ બધા આવેગો પર કાબુ પ્રાપ્ત કર્યો છે, જે આવેગોને વશ થતો નથી, જે આવેગો દરમિયાન પણ પોતાની મનની સ્વસ્થતા જાળવી શકે છે. અત્યાશ્રમીભ્ય એટલે કે આ વ્યક્તિ પણ એવી માનસિક પરિપક્વતા એને એવું જીવન જીવ્યું હશે. ચાલો ગીતા સામે જોઈએ તો કર્મયોગનું જીવન જીવ્યું હશે. કર્મયોગ એટલે કર્મ કરી ત્યારે યોગની ભાવનાથી કર્મ કરવું. ઈશ્વરનો બુદ્ધિ યોગ કહેવાય, નિષ્કામતાને યોગ કહેવાય. તો નિષ્કામ ભાવે કર્મ કરવું, ઈશ્વર બુદ્ધિથી કર્મ કરવું, આવી અભિજાતના યોગનું જેને મહત્વ છે. એટલે જીવનમાં જેને આ પ્રકારે પોતાના અંતઃકરણની ઉન્નતિ કરવાનું મહત્વ છે, એ અંત છેવટે ઉપનિષદના શ્રવણ માટે તૈયાર થાય. કર્મયોગથી આપણે રાગદ્વેષ છે, રાગદ્વેષને દૂર કરવા પડે તો જ યોગની ભાવનાથી કર્મ થાય. તેથી ધીમે 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 કરીને અત્યાશ્રમી બન્યો. એટલે કે બધા આશ્રમથી પર એટલે કે બધા આશ્રમના જે સામાન્ય ધર્મ હોય એ બધા ધર્મો એને ગ્રહણ તો કર્યા પણ એથી પણ પર થઈ ગયો. પ્રોવાચ વિદ્યામ આ શ્વેતાશ્વતર્ષિએ અત્યાશ્રમી એવા સભ્યો હશે, એવા સાધકો હશે, એમના જૂથને જે ઉપદેશ કર્યો વ્યાચક્ષ્મહે અત્રતામ, અહીં અમે એ ઉપદેશને એની રીતના સમજાવશું તો વ્યાખ્યા કરશું. અત્યાશ્રમેભ્યઃ પરમહંસ પરિવ્રાજકેભ્યઃ. પરમહંસ પરિવ્રાજક સંન્યાસીનું આ પ્રકારનું વર્ણન થાય છે. પરમહંસ, આમ હંસ કોને કહેવામાં આવે છે? જે નીર ક્ષીરનો વિવેક કરી શકે. આધ્યાત્મિક જે હંસ તેને કહેવામાં આવે જે આત્મનાત્મા વિવેક કરે. એટલે આત્મનાત્મ વિવેકમાં જે વાસ્તવમાં નિષ્ણાત છે પરમહંસ, એને હંસ કહેવાય. પરમહંસ એટલે આત્માના વિવેક કરીને જે આત્મામાં નિષ્ઠ છે એને પરમહંસ કહેવાય. આશ્રમીભ્ય અત્યાશ્રમી પરમહંસ
પરિવ્રાજકેભ્ય, એક તો પરમહંસ અને મનની સ્થિતિ બતાવે છે. પરિવ્રાજક એટલે જે સતત વિચરણ કરનાર છે, કોઈક સ્થળે રહેવાની આવશ્યકતા વગરનો છે. એટલે જેણે સંપૂર્ણ રીતે પોતાની જાતને ઈશ્વરને સોંપી દીધેલી છે એ જ પરિવ્રાજક હોય, જેને કોઈ એનું સરનામું ના હોય તો એ સરનામા માટેની આસક્તિ ન હોય. સાથે સાથે એને કોઈ સંગ્રહ ના કરવા માટે એણે પોતાની જાતને સંપૂર્ણ રીતે ઈશ્વરને સમર્પિત કરી છે. ભગવાન એ ભિક્ષા માગવા જાય ખરો, પણ ભગવાન જે ભિક્ષા અપાવે લે, ન અપાવે તો ભૂખ્યો પડે. જેવી ભિક્ષા અપાવે એવી આરોગી લે. આ પ્રકારે જેણે પોતાના જીવનને સંપૂર્ણ ઈશ્વરને સમર્પિત કર્યું છે એ પ્રકારની બધી ચિંતાથી તો મુક્ત હોય ને. પછી આપણે ચિંતા કરી કે ભાઈ હવે આજે શું મળશે ભિક્ષામાં, ગઈકાલ આવું ખોયું, ગઈકાલ આ મઠ મળ્યા અને પેલું મળ્યું ને આજે કંઈક દાળ મળશે, શું મળશે, એવી ચિંતા કરતા હોય માણસ, એનું કામ નથી. એટલે જેને માટે આ વસ્તુ હવે અગત્યની થઈ નથી, અન્નને માટે એ માત્ર પોતાના ઉદર પૂરતું જ સાધન માને છે. એટલે દરરોજ જે ભિક્ષા માંગવી એનો ધર્મ થઈ ગયો છે અને એ પ્રકારે ધર્મનું પાલન કરે છે. યા વિદ્યામ પ્રોવાચ તામ અત્ર દ્વાદશ અધ્યાયે વક્ષ્યામહે. તો આ શ્વેતાશ્વત ઋષિએ જે વિદ્યા પેલા અત્યાશ્રમી ઉત્કૃષ્ટ સાધકોને જે વિદ્યાનો ઉપદેશ કર્યો એ અમે આ એમનો 12મો અધ્યાય, આપણે 11 અધ્યાયનું અધ્યયન કરી ગયા. શેમાં? અનુભૂતિ પ્રકાશમાં. બરાબર, એનો આ 12મો અધ્યાય છે. અહીં પણ આ કાળ હોય લગ્ન. હવે ટીકાકાર કહે છે બ્રહ્મવાદનો વદંતી. શ્વેતાશ્વત લોકોનો પ્રારંભ આ પ્રકારે થાય છે. બ્રહ્મવાદનો વદંતી, બ્રહ્મનો વાદ કરનારા, એટલે બ્રહ્મ કહો વેદ કહો એનો વાદ કરનારા, એટલે કે શાસ્ત્ર શું ઉપદેશ કરે છે એનો યથાર્થ નિર્ણય કરવા માટે જે પ્રકારની ચર્ચા વિચારણા થાય એને વાદ કહેવામાં આવે. વાદ એક એવી ચર્ચા છે જ્યાં વાત કરનારે પહેલેથી નક્કી નથી કર્યું કે શું હોવું જોઈએ, અને તેથી જેનું મન એ પ્રકારે ખુલ્લું છે અને તેથી ખુલ્લા મને એ લોકો ચર્ચા કરી રહ્યા છે. શેના માટે? સત્યના નિર્ણય પર આવવા માટે. તો કહેવાય છે કે એક સમયે આ બ્રહ્મવાદી એટલે બ્રહ્મ અર્થાત વેદની ચર્ચા કરવા, વેદનું અધ્યયન કર્યા હોય એવા વિદ્વાન પુરુષો બ્રહ્મવાદીનો વદંતી, બ્રહ્મનો વાદ કરનારા, બ્રહ્મની ચર્ચા કરનારા, બ્રહ્મના અર્થનો નિર્ણય કરવા માટે વિચાર કરનારા વદંતી. કેટલાક વિદ્વાનો આ પ્રકારે અંદર અંદર ચર્ચા કરે છે. કિમ કારણમ બ્રહ્મ કુતસ્મ જાતા જીવામકેન ક્વચન પ્રતિષ્ઠા. કિમ કારણમ બ્રહ્મ, બ્રહ્મનું શું કારણ છે? કિમ કારણ બ્રહ્મ, શેનું કારણ છે?
અથવા બ્રહ્મનું શું કારણ છે? એમાં નિર્ણય ભાગે બ્રહ્મ જગતનું કારણ છે તો બ્રહ્મનું કારણ શું છે? અથવા બ્રહ્મ જે કારણ છે બ્રહ્મનું શું સ્વરૂપ છે? કિમ કારણ બ્રહ્મ? બ્રહ્મ જે કારણ છે જગતનું કારણ એનું સ્વરૂપ શું છે? કુતસ્મ જાતા એ લોકો સૃષ્ટિ વિશે વિચાર કરતા હતા. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. યતો વા ઇમાની ભૂતાની જાયંતે જેમાંથી બધા ભૂતોનો જન્મ થાય છે. યેને જાતાની જીવંતી જેના વડે જન્મેલા છે બધા જીવંત છે અર્થાત જીવન જળવાઈ રહ્યા છે, ચાલી રહ્યા છે. એ પ્રેમથી જીવન અંત આવતા આવ્યા પછી એની તરફ ગતિ કરે છે, વિસંતિ એમાં પ્રવેશ કરે છે. તદ બ્રહ્મ જેમાંથી જગતની ઉત્પત્તિ છે, જેમાં જગતની સ્થિતિ છે અને જગત અંતમાં જ્યાં જઈને લીન થઈ જાય છે એ બ્રહ્મ છે જગતનું કારણ. જગતનું કેવું કારણ? ઉપાદાન કારણ. હંમેશા વસ્તુના બે કારણ હોય, નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. એ જગતનું સર્જન કરનાર છે એને આપણે નિમિત્ત કારણ કહીએ. અને જેમાંથી જગત સર્જાય એને આપણે ઉપાદાન કારણ કહીએ. જેમ કુંભાર જે છે એ નિમિત્ત કારણ કહેવાય. આ ઘડાનું સર્જન કરનાર કુંભાર નિમિત્ત કારણ કહેવાય અને ઘડો જેમાંથી સર્જાયો તે માટીને ઉપાદાન કારણ કહેવાય. આ વર્ણન થયું તૈત્રીય ઉપનિષદ આ પ્રસિદ્ધ વાક્ય છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યતઃ જેમાંથી ઇમાની ભૂતાની જાયંતે બધા આ ભૂતોનો જન્મ થાય છે, જેમાંથી આ બધા ભૂતો જન્મે છે. ભૂતો બધા જીવો જેમાંથી જન્મે છે. એને જાતાની જીવંતી જન્મ્યા પછી જેને કારણે જીવે છે. પહેલાં ઉત્પત્તિ થાય છે, ઉત્પત્તિ થયા પછી જેને કારણે સાતત્ય છે. એ પ્રેમથી સમય જ્યારે આવે ત્યારે વળી પાછા પોતાના ઉપાદાન કારણમાં મળી જાય છે. ઘડો જેવી રીતે માટીમાંથી ઉત્પન્ન થયો, માટીમાં જેની સ્થિતિ છે અને ઘડો અંત જ્યારે આવશે ત્યારે એ ઘડો માટી વળી પાછો લીન થઈ જશે. તો આ માટીને ઘડાનું ઉપાદાન કારણ કહેવાય અને કુંભારને શું કહેવાય? નિમિત્ત કારણ. આમ કોઈ પણ સર્જન માટે બે કારણ હોય, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. ઉપાદાન કારણની ચર્ચા છે અથવા ઉપનિષદ આ વાક્યમાં ઉપાદાન કારણની વાત કરે છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતે જેમાં તે બધા ભૂતો નામરૂપનો જન્મ થાય છે. યેન જાતાની જીવંતી જેના વડે સર્વે જીવંત છે. યત પ્રયંતી અભિસંવિશંતિ અને જેમાં પ્રવેશ કરીને એક થઈ જાય છે. એ વસ્તુ ઉપનિષદના પ્રથમ મંત્રમાં આપણે જે અભ્યાસ કરીએ છીએ એ કયો ગ્રંથ છે? અનુભૂતિ પ્રકાશ. અનુભૂતિ પ્રકાશ છે એ ઉપનિષદના મંત્રોની વ્યાખ્યા છે. પણ કયો શ્લોક કયા મંત્રની વ્યાખ્યા છે એ ટીકાકાર કહેતા હોય છે આપણને. હમણાં જે શ્લોકનો આપણે પાઠ કર્યો શ્વેતા શ્વેતર નામાયો બહુ શાખા પ્રવર્તક વગેરે, એ શ્લોક કયા મંત્રની વ્યાખ્યા છે? મને સોળાય ભલે પતાવી દે છે એનું કામ જાય છે બધા.
ब्रह्मवादिनो वदन्ति किं कारणं ब्रह्म कुतस्म जाताः जीवामकेन क्व च संप्रतिष्ठाः। આ ઉપનિષદના મંત્રનો અહીંયા આગળ અનુવાદ કર્યો. કિમ કારણમ બ્રહ્મ, આ બ્રહ્મ શેનું કારણ છે? કુતસ્મ જાતાહ, આપણે સર્વ ક્યાંથી જન્મ્યા છીએ? જીવામકેન, જન્મ્યા પછી શેનાથી આપણે જીવંત છીએ? ક્વચ સંપ્રતિષ્ઠા, અંતે સંપ્રતિષ્ઠિત, એટલે આપણે શેમાં જઈને પ્રતિષ્ઠિત થઈએ છીએ, શેમાં જઈને લીન થઈ જઈએ છીએ. સ્થિતિ ઉત્પત્તિ સ્થિતિ અને લય. અધિષ્ઠિતા કેન સુખેતરેષુ વર્તામહે. સુખ ઇતર, સુખ ઇતર દુઃખ, સુખ દુઃખેષુ વર્તામહે. સુખ દુઃખ આપણે અનુભવીએ છીએ. અધિષ્ઠિતા કેન, કોણ અધિષ્ઠાન છે? જો જેની નજર હેઠળ આપણે સુખ દુઃખ ભોગવીએ છીએ. બ્રહ્મવેદો વ્યવસ્થા, આ પ્રકારે આ વ્યવસ્થા જે છે એ સંસારની વ્યવસ્થા છે એ કઈ રીતની છે? ટૂંકમાં આ જગત શેમાંથી આપણે શેમાંથી જન્મ્યા, શેમાં સ્થિર છીએ, શેમાં લીન થવાના છીએ, એ પ્રકારની ચર્ચાનો પ્રારંભ માટે આ પ્રશ્ન મૂકવામાં આવ્યો. બધા બ્રહ્મવાદી કહો, વિદ્વાન કહો, જ્યારે એકત્રિત થયા છે ચિંતન માટે, ચિંતન એટલે કંઈક આપણે ભાથું જોઈએ ને. આ પહેલો મંત્ર છે ને એ ચિંતન માટેનો આધાર છે. અને આધારે એ વિદ્વાનોએ ચિંતન કર્યું. ચાલો પહેલો મંત્ર આપણે વાંચ્યો નથી, પહેલો શ્લોક. શ્વેતાશ્વતર નામાય યજુશાખા પ્રવર્તક સોત્યાસમીભ્ય પ્રોવાચ વિદ્યાં વ્યાચક્ષ્મહેત્રતામ. શ્વેતાશ્વતર નામાય યજુશાખા પ્રવર્તક. યજુર્વેદની શ્વેતાશ્વતર નામની શાખાના જે પ્રવર્તક ઋષિ છે, એનું નામ શ્વેતાશ્વતર હતું. અત્યાશ્રમીય પ્રોવાચ વિદ્યા, એમણે અત્યાશ્રમીઓને, સંન્યાસીઓને વિદ્યાનો ઉપદેશ કર્યો. વ્યાચક્ષ્મહે તામ, એની અમે વ્યાખ્યા કરશું. શ્વેતાશ્વતર મહર્ષિએ અત્યાશ્રમી સાધકોને, ઉત્કૃષ્ટ સાધકોને જે ઉપદેશ કર્યો એની વ્યાખ્યા અમે અહીંયા પ્રસ્તુત કરશું. બીજા શ્લોકમાં કહે છે યે વેદવાદિનસ્તે તુ મીમાંસન્તે મોક્ષવઃ જગતઃ કારણં બ્રહ્મેતિ એવં વેદેષુ બુધ્યતે. એવં વેદેષુ ઘુષ્યતે. ઘોષ કરવામાં આવે છે, જાહેર કરવામાં આવે છે. ઘુષ્યતે. ये वेदवादिनः मुमुक्षवः ते मीमांसन्ते. વેદવાદી અર્થાત વેદનો વાદ કરવાનો જેનો સ્વભાવ છે એવા એ મુમુક્ષુઓ છે. કહ્યું તે પ્રમાણે વેદનો વાદ માત્ર પોતાને સાચો પુરવાર કરવા માટે કે અન્યને ખોટો પુરવાર કરવાનો નહીં, પરંતુ ઘણી વાર ચર્ચા એ પ્રકાર થતી હોય છે. કોઈ કહે તો મારી જાતને સાચો જ પુરવાર કરવા ઈચ્છું,
અથવા બીજાને ખોટો પુરવાર કરવા ઈચ્છું. અહીં નહીં. અહીં એવું કોઈ અભિમાન નથી કે હું સાચો છું કે બીજો ખોટો છે. જે સત્ય હોય એ સત્યનો નિર્ણય થવો જોઈએ. એ માટે આપણે બધા ભરેલા છે આ ચર્ચામાં. શેના ભરેલા છીએ? સત્યના નિર્ણય માટે. નમ્રતા બતાવે છે. નમ્રતા બતાવે છે અને જોડે જોડે સાચી જિજ્ઞાસા બતાવે છે. જો નમ્રતા ન હોય અને કોઈક રીતે આપણો મત સિદ્ધ થાય એવી જાતનો પ્રયત્ન હોય, થોડું મન વિકસિત થઈ જાય. શક્ય છે કે જે પ્રકારની દલીલો આપણે કરીએ એવી જાતને સાચા પુરવાર કરવા માટે કરીએ અને સત્યની શોધ માટે યોગ્ય હોય કે ના હોય. એટલે દલીલો કરવામાં આવે છે એના માટે, સત્યની શોધ માટે. હું સાચો એવું પુરવાર કરવાનો નહીં, તું ખોટો જેવું પુરવાર કરવા માટે પણ નહીં. એટલા માટે કહેવામાં આવે છે કે આપણે જ્યારે ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે જોઈએ કે આપણે ચર્ચા કરતાં પહેલાં જ આ મનમાં નિશ્ચય થઈ ગયો હોય છે કે આ નિર્ણય શું છે અને મારો નિર્ણય શું છે. કંઈક ચર્ચા કરી તો એ પણ આપણા નિર્ણયને સાચો ઠરાવવા માટેની ચર્ચા થતી હોય છે. ઘણી બધી વાર ઝઘડા એમાંથી થતા હોય છે. પાર્લામેન્ટમાં ઝઘડા એમાંથી થાય કે દરેક પાર્લામેન્ટ તો આવી છે વાદ માટે છે, વિવાદ માટે નથી. એટલે બધા જે ત્યાં એકત્રિત થયા છે સમાજના પ્રતિનિધિઓ, એ એકત્રિત થઈને વાદ કરે. બધા એ વાદનું પ્રયોજન એ છે કે બધાના અભિપ્રાયો બધાની સમજે છે અને એમાં ઉપયોગી થાય એમ કરીને એક સામૂહિક સમજથી આપણે નિર્ણય લઈએ. પણ પાર્ટીઓ જ્યાંથી આવી ત્યારે તો એક પાર્ટી કે આ સાચું ને પેલી એમ કહે પોતે જેને સાચું માને છે એ પુરવાર કરવાનો પ્રયત્ન થાય. ચાલે તો ઠીક છે, અહીંયા આગળ એવું નથી. કિમ કારણમ બ્રહ્મ કુતસ્મ જાતા. બ્રહ્મ જે કારણ છે એનું શું સ્વરૂપ છે? કુતસ્મ જાતા, આપણે સર્વ ક્યાંથી જન્મ્યા છીએ, શેમાંથી જન્મ્યા છીએ? જીવામકેન, જન્મ્યા પછી શેના વડે જીવંત રહીએ છીએ? વ્યવસ્થા, હા, બ્રહ્મવેદો વ્યવસ્થા. હા, બ્રહ્મવિદ સંબોધન છે. હે બ્રહ્મવિદ, આ વ્યવસ્થા સુખેતરેષુ વર્તામહે, સુખમાં દુઃખ વગેરેમાં આપણે વર્તીએ છીએ એની શું વ્યવસ્થા છે? ટૂંકમાં આપણા સુખનું શું કારણ છે, આપણા દુઃખનું શું કારણ છે? ઇતિ પ્રથમ મંત્રમ વ્યાચષ્ટે. એ કંઈક લાઇટનું કરવું તો પડશે, કારણ મારે ચશ્માનું કંઈ કરવું પડશે એવું લાગે છે. જ મારી પાસે બીજા ચશ્મા પણ છે. વેદવાદિનઃ, ये वेदवादिनस्ते मीमांसन्ते मुमुक्षुवः. પહેલો બીજો શ્લોકની પહેલી પંક્તિ. ના, પૂરું થવાનું છે. જગતઃ કારણમ બ્રહ્મ ઇત્યેવમ વેદેષુ ઘુષ્યતે. એ શ્લોકની વ્યાખ્યા કરે છે. ये वेदवादिनः, वेदार्थ वदनशीलाः मुमुक्षवः संभूय पूज्य विचारं कुर्वन्ति इत्यर्थः. वेदार्थ वदनशीलाः, વેદના અર્થનું વદન કરવાનો જેનો સ્વભાવ છે, એટલે કે
શાસ્ત્રના અર્થનો નિર્ણય કરવા માટે જે લોકો સમર્પિત છે શાસ્ત્રના અર્થ, કારણ કે શાસ્ત્રના શબ્દો એવા હોય છે કે એમના પર જો ચિંતન કરવા ન આવે તો આપણને એનો અર્થ સમજ ના પડે અથવા આપણે જે અર્થ સમજ્યા હોય સાચો ન પણ હોય. શાસ્ત્રના અર્થ બહુ ગૂઢ હોય છે એટલે કદાચ આપણે ઉપર છેલ્લી સમજવા જઈએ સમજ ખોટી સમજ પડે કે બરાબર ન સમજ પડે. એટલા એમણે વિદ્વાનો એકત્રિત થાય છે અને એ શાસ્ત્રના ગૂઢ અર્થ છે એને ઉદ્ઘાટિત કરવાનો પ્રયત્ન કરતા હોય છે. વેદવાદિન વેદાર્થ વદનશીલા, વેદના અર્થનું વદન કરવું, વેદના અર્થની ચર્ચા કરવી એ જેનો સ્વભાવ છે તેવા મુમુક્ષુ કેવા છે. આ મુમુક્ષુ એટલે કે મોક્ષની ઈચ્છા ધરાવનારા છે, બીજી કોઈ ઈચ્છા ધરાવનારા નથી. આ વાદ છે એમાં પોતાની જીત થવી જોઈએ એવી ઈચ્છા ધરાવનારા નથી. આ વાદ દ્વારા આપણે છેવટે મોક્ષની ઈચ્છા પૂરી કરવા ઈચ્છે છે. વાદ દ્વારા આપણે આ મંત્રો છે કે વિભાગનો અર્થનો નિર્ણય કરવા માગીએ છીએ જે આપણને આપણા ધ્યેય માટેની માર્ગદર્શન આપે. સંભૂય પૂજિત વિચારમ કુર્વંતિ ઇત્યર્થ. મીમાંસા એટલે પૂજિત વિચાર. પૂજિત વિચાર વચન મીમાંસા. મીમાંસા શબ્દ છે ને એનો અર્થ કર્યો પૂજિત વિચાર. પરમ પુરુષાર્થ હેતુભૂત સૂક્ષ્મતમ અર્થ નિર્ણય ફલતયા ચ વિચારસ્ય પૂજિતતા. પરમ પુરુષાર્થ હેતુભૂત સૂક્ષ્મતમ એટલે આ મીમાંસા એટલે પૂજિત વિચાર. માત્ર ચર્ચા નહીં, માત્ર વિચાર નહીં, પૂજિત વિચાર એટલે અત્યંત ઉત્કૃષ્ટ જે અત્યંત પૂજનીય છે એવો વિચાર કહે છે કે પરમ પુરુષાર્થ હેતુભૂત સૂક્ષ્મતમ અર્થ નિર્ણય. તો શાસ્ત્રનો સૂક્ષ્મતમ અર્થનો નિર્ણય કરવા માટે, કારણ કે સૂક્ષ્મતમ અર્થ છે આપણા પરમ પુરુષાર્થને પ્રાપ્ત કરાવે છે. શાસ્ત્ર તો પુરુષાર્થનો ઉપદેશ કરે છે પરંતુ એ ક્યારે સિદ્ધ થાય જ્યારે આપણે શાસ્ત્રનો અર્થ યથાર્થ રીતે સમજ્યા હોય ત્યારે, બરોબર રીતે સમજ્યા હોય ત્યારે. તો એટલા માટે પરમ પુરુષોનું સાધનભૂત જે સૂક્ષ્મતમ અર્થ નિર્ણય, સૂક્ષ્મતર સૂક્ષ્મતમ અર્થ નિર્ણય ફલતયા છે વિચાર છે પૂજિતતા. જે વિચાર કરવામાં આવે છે એ પૂજનીય કેમ કહેવાય છે? કારણ કે એ વિચાર દ્વારા શાસ્ત્રના સૂક્ષ્મતમ એ અત્યંત સૂક્ષ્મ અર્થનો આપણે વિચાર કરી શકીએ છીએ, એનો અર્થ સમજી શકીએ છીએ. શાસ્ત્રના સૂક્ષ્મતમ અર્થને સમજવા માટે જે પ્રકારની ચર્ચા વિચારણા કરવામાં આવે એને આપણે મીમાંસા કહીએ. આમ તો એનાલિસિસ. મીમાંસા એટલે આપણે જોઈએ કે હવે એનાલિસિસ કરવામાં આવે છે. વાક્યના ભાષ્યકાર પ્રશ્ન કરે કે આનો શું અર્થ થવો જોઈએ, શું ના થવો જોઈએ. તો એ પ્રકારનું જે એનાલિસિસ છે એને મીમાંસા કહેવામાં આવે છે. બ્રહ્મવાદિનો વદંત્યસ્ય વિવરણમ. બ્રહ્મવાદી એવું કહેવામાં ઉપનિષદમાં અહીં વેદવાદી એવું કહેવામાં આવ્યા. એટલે બ્રહ્મવાદી એ શબ્દમાં બ્રહ્મ શબ્દ વેદ છે. બ્રહ્મનો વાદ કરનારા એકત્રિત થયા બધા આ સૂક્ષ્મતમ ચર્ચા કરવા માટે.
બ્રહ્મનો વાદ એટલે શું? બ્રહ્મ શબ્દના એકથી વધારે અર્થ થાય છે. એક અર્થ વેદ એવો પણ થાય છે. બ્રહ્મ એટલે બ્રહ્મ પણ થાય, બ્રાહ્મણ પણ થાય, પછી સગુણ બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ, જાત જાતના અર્થ થાય. પણ બ્રહ્મ શબ્દનો એક અર્થ વેદ એવો પણ થાય છે. તેથી બ્રહ્મવાદિન એટલે વેદવાદિન વેદના સૂક્ષ્મતમ અર્થનો નિર્ણય કરવા માટે જે પ્રકારનો વાદ કરવામાં આવે એવા વેદવાદી લોકો. વેદાર્થ વદનશીલા મુમુક્ષવ વેદના અર્થનું કથન કરવું એ જેમનો સ્વભાવ છે એવા મુમુક્ષુઓ સંભૂય પૂજિત વિચારમ કુર્વંતી મીમાંસંતે. મીમાંસા એટલે પૂજિત વિચાર, પૂજનીય વિચાર, આદરણીય વિચાર. આગળ કહ્યું તે પ્રકારે સૂક્ષ્મતમ અર્થનો નિર્ણય કરવા માટે, કારણ કે એ નિર્ણય આપણા પરમ પુરુષાર્થનું સાધન છે. અને માટે એવો શાસ્ત્રનો સૂક્ષ્મતમ નિર્ણય કરવા માટે જે પ્રકારની ચર્ચા કરવામાં આવે કે વિચારણા કરવામાં આવે એને મીમાંસા કહેવામાં આવી. હવે વિચાર કરવામાં આવે. વિચાર આકાર હૈ. વિચાર તો કર્યો, અને વિચાર કરતા હતા, કયા પ્રકારનો વિચાર કરતા હતા, વિચારનું શું સ્વરૂપ હતું? તો કહે છે જગત કારણ બ્રહ્મ ઇતિ એવં વેદેશુ ઘુષ્યતે. વેદ કહે છે કે બ્રહ્મ જગતનું કારણ છે. યતો વા ઇમાની ભૂતાની જાણીતું વાક્ય છે. યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતી તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. આ તૈત્રીય ઉપનિષદનું પ્રસિદ્ધ વાક્ય છે, જેમાં કહેવામાં આવ્યું કે બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે. જગત કારણ બ્રહ્મ ઇતિ વેદેશુ ઘુષ્યતે. આ જગતનું કારણ કહો, ઉપાદાન કારણ કહો, એ બ્રહ્મ છે એવું વેદની અંદર ઘોષણા કરવામાં આવે છે. યત ઉત્પત્તિસ્તે નાશાઃ ભવન્તિ તત્કારણમિતિ સામાન્યતઃ જ્ઞાતમ. પણ કારણ કોને કહીએ? જેવી વસ્તુ ઉત્પત્તિ થાય, જેવી કે આ માટી આ ઘડાનું કારણ છે, ઉપાદાન કારણ છે. કારણ કે ઘડાની ઉત્પત્તિ માટીમાંથી થાય છે, ઘડાની સ્થિતિ માટીમાં છે, ઘડાનો લય માટીમાં થાય છે. જ્યાંથી ઉત્પત્તિ થતી હોય, જેમાં સ્થિતિ હોય, જ્યાં લય થતો હોય એને કારણ કહેવામાં આવ્યું. યત ઉત્પત્તિ સ્થિતિ નાશાઃ વદંતી તત્કારણમિતિ સામાન્યતઃ જ્ઞાતમ. એ સામાન્ય રીતે કારણ કહેવામાં આવે જેમાંથી વસ્તુની ઉત્પત્તિ થાય, જેમાંની સ્થિતિ હોય, જ્યાં એ લીન થઈ જાય. તો કિમ કારણમ વેદ, એટલે કે છે કારણીભૂતમ બ્રહ્મ કિમ રૂપમ. કિમ કારણમ બ્રહ્મ એટલે આપણે કે બ્રહ્મનું શું કારણ છે એવું નથી, પણ આ જગતનું કારણ બ્રહ્મ છે, એનું શું સ્વરૂપ છે. એટલે વિશેષસ્તુ અવગમ્યતે ન અવગમ્યતે. ચાલો આપણે આગળ ચર્ચા કરશું, પણ બ્રહ્મ જગતનું કારણ છે, એમાં કયા પ્રકારનું કારણ છે, કઈ રીતે કારણ છે, એ બધી વસ્તુઓ અમારે સમજાતી નથી, માટે એની ચર્ચા કરવી આવશ્યક છે. આપણે આગળ અમે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે
भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।